બોલો રામચંદ્ર ભગવાનની જય શ્રી રામ, જય જય શ્રી રામ. ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ આજે સમગ્ર ભારત વર્ષના તમામ હિન્દુ ભક્તજનો માટે ગૌરવની ઘડી. છેલ્લા ઘણા બધા વર્ષોથી ભક્તોના હૃદયમાં જે ભાવના હતી કે આપણા આરાધ્ય પ્રભુ શ્રી રામ એ એમના જન્મભૂમિના સ્થાનને વિશે વિરાજમાન થાય, જેના માટે સદીઓથી ભક્તોએ સંઘર્ષ કર્યો અને સંઘર્ષના ભાગરૂપે મોટા મોટા સત્પુરુષોના હૃદયની ભાવનાના કારણે નિર્દોષ ખાસ કરીને ઉપસ્થિત કાર સેવકોની એક શ્રદ્ધામય ભાવનાના કારણે અને કરોડો ભક્તોના હૃદય વિશે વિરાજમાન ભગવાનની કૃપાથી આજે સમગ્ર ભારતવાસીઓને એક એવો દિવ્ય એક ગૌરવાન્વિત અવસર આપણને જ્યારે પ્રાપ્ત થયો હોય ત્યારે આખું એ ભારત દેશ અને વિદેશમાં વસતા ભક્તજનોના હૃદયમાં ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. આ વાતાવરણ જે સર્જાણું છે એ સૌના હૃદયને વિશે વિરાજમાન ભગવાન શ્રી રામની એક કરુણામય ભાવનાથી વિરાજમાન છે. આપણે જાણીએ છીએ કોઈ પણ કાર્યનો આદર કરીએ તો કાર્યની સફળતા જે મળવીને એ તો ભગવાનની કૃપા હોય ત્યારે શક્ય બને. ભારત રાષ્ટ્રના યશસ્વી વડાપ્રધાન શ્રી મોદી સાહેબ હોય કે પછી આરએસએસના સરસંઘચાલક હોય, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી હોય, રાજ્યપાલ શ્રી હોય, આરએસએસના વડા મોહન ભાગવતજી આદિની ઉપસ્થિતિમાં આપણે બધા દર્શન કરી રહ્યા છીએ. રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાના એક અવસરે જ્યારે આપ સૌ વડતાલ ધામના ચોકમાં ઉપસ્થિત થયા છો, આ દ્રશ્ય નિહાળીને અમારા અંતરની અંદર અતિશય આનંદ થયો છે. આ વડતાલ ધામ ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતાના સ્વહસ્તે બાંધેલું ધામ છે અને આ વડતાલ ધામમાં ભગવાન સ્વામિનારાયણે શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ સ્વરૂપો પધરાવ્યા છે. એના સાનિધ્યમાં આપણે બધા ભેગા મળીને ભગવાન શ્રી રામચંદ્રજીની મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર સામૂહિક રીતે માણી રહ્યા છે. આ એ બહુ મોટી ભગવાનની કૃપા છે. બસ ટૂંક સમયમાં ત્યાં વિધિઓ સંપન્ન થઈ રહી છે. આપણે બધા અહીંયા સામૂહિક રીતે શ્રદ્ધાથી તેજ પ્રમાણે અહીંયા વિરાજમાન થતા અયોધ્યા નગરીને વિશે વિરાજમાન ભગવાન શ્રી રામચંદ્રજીની આરતી સાથે મળીને ઉતારવાની છે અને એવો ભાવ વ્યક્ત કરવાનો છે કે આપણે અહીંયા બેઠા થતા રામચંદ્રજીની આરતી સ્વયં ઉતારી રહ્યા છે. કેમ કે દરેકના હૃદય કમંડ વિશે પરમાત્મા વિરાજમાન છે. તો વાલા ભક્તો, આજે અવસર આપણને પ્રાપ્ત થયો છે. એની પાછળ બધા સંત પુરુષોનો બહુ એક હૃદયથી સંઘર્ષ છે. એ પછી વિશ્વ હિન્દુ પરિષદ હોય, એના માનનીય શ્રી અશોક સિંઘલજી હોય કે આરએસએસ હોય કે મોટા મોટા મહાન રામવિલાસ વેદાંતી જેવા મહાન પુરુષોએ આની અંદર બહુ યોગદાન આપ્યું. પણ એક વાત નક્કી હતી કે દરેકના હૃદયમાં ભાવ, એક શ્રદ્ધા હતી કે અમારા રામચંદ્રજીનું મંદિર આ જ સ્થાનમાં થશે. આજે શ્રદ્ધાને ભાવ પરિપૂર્ણ થયો છે. એ ભગવાનની બહુ મોટી કૃપા છે. સત્યને ક્યારેય કોઈ દાટી શકતું નથી. સત્યનો ત્રણેય કાળમાં ક્યારેય અભાવ નથી. આજે 500 વર્ષના વાણા વીતી ગયા છે ત્યારે સત્ય પૃથ્વીને ફાડીને બહાર આવ્યું છે. ભગવાન શ્રી રામચંદ્રજીનો જ્યાં જન્મસ્થાન થયું છે ત્યાં મંદિરનું કાર્ય થયું છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાય વતી એક આચાર્ય મહારાજ તરીકે અમને બહુ આનંદ છે. આપણા શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ મંદિરોને વિશે આજે ભવ્યથી ભવ્ય રામલલ્લાની મૂર્તિ પ્રતિષ્ઠાનો એક અવસર, એનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. તે આપણા બધા માટે બહુ ગૌરવની વાત છે. ખાસ કરીને આપણા વડતાલ મંદિરના પ્રતિનિધિ, આપણા ચેરમેન સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી, આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી સ્વામી ડોક્ટર શ્રી સંતવલ્લભ સ્વામી, શ્રી સત્સંગ મહાસભાના પ્રમુખ વિદ્વાન શાસ્ત્રી નવતમ સ્વામીજી હોય, આપણા સાળંગપુર મંદિરના કોઠારી હોય કે ભાવનગરના કેપી સ્વામી હોય કે જૂનાગઢના શ્રી હરિવલ્લભ સ્વામી હોય, આપણા ત્રણેય પ્રદેશો ધલેરા, જૂનાગઢ, ગઢપુર અને વડતાલ, આ તમામ પ્રદેશોના પ્રતિનિધિ સંતો આપણા વતી ત્યાં ગયા છે. એ આપણા બધા માટે ગૌરવની વાત છે. અને બીજી એક બહુ મહત્વની વાત, સ્વામિનારાયણ ભગવાને આપણા તમામ ભક્તજનોને એવી આજ્ઞા કરી છે કે અમારા ભક્તોએ કાયમ મંદિરને વિશે વિરાજમાન દેવો, ભક્તો, રોગી મનુષ્યોની સેવા કરવી. આપણા બધા માટે ગૌરવની વાત એ છે કે ભારત સરકાર શ્રી રામ જન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટે
ત્યાં 20 દિવસ સુધી ભક્તજનોના પ્રસાદ માટેની વ્યવસ્થાની જવાબદારી આપણા શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ લક્ષ્મીનારાયણ દેવદાદીને સોંપીશ. આમાં આપણા સ્થાનોને વિશે જે આવતું ધન છે એ ધનનો સદુપયોગ સર્વ જીવ માટે થાય એવી ઉત્તમ વાત છે. આરતીનો અવસર આવી ગયો છે, તો ચાલો સાથે મળીને આરતી ઉતારીએ. બોલો જય જય શ્રી રામ. જય શ્રી રામ.